નમસ્કાર મિત્રો। તો આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીની અંદર એક્ઝામ્પલની ગણતરી કરી રહ્યા છીએ। તો આપણે આગળ ઉદાહરણ લગભગ ગણી લીધા છે બધા। તો અહીંયા લખાણ સંબંધિત આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, લખાણ સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરવી છે। તો એ પૈકી પ્રથમ રકમ એવી આપી છે કે આર ગીવ્સ પી પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા 0.03 મોલરથી ઘટીને 0.02 મોલર 25 મિનિટમાં થાય છે। સમયના એકમ મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરી પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધો। તો આપણે એક સરળ ઉદાહરણ સૂત્ર ભણીને આવ્યા છે। સૂત્ર કયું છે બેટા? સરેરાશ વેગ માટે આર એવરેજ બરાબર માઇનસ પ્રક્રિયકના સંદર્ભમાં છે R2 માઇનસ R1 अपॉन T2 माइनस T1। तो ये जरा किंमत मूकीए माइनस अंतिम सांद्रता के मळे छे 0.02 माइनस 0.03 भाग्या T2 25 मिनिट पण शुरुआतनो समय केटलो हतो 0। तो माइनस कौंस में माइनस 0.01 रहेशे 0.01 डिवाइडेड बाय 25 माइनस माइनस शुं थई जशे प्लस। तो प्लस 0.01 डिवाइडेड बाय 25 बराबर जवाब मळे छे 4 गुण्या 10⁻⁴ मोल लीटर इनवर्स અને સમય આ રાખ્યો છે મેં મિનિટ ઇનવર્સમાં। પરંતુ આ જ પદને જો મારે સેકન્ડની અંદર લઈ જવું હોય તો સાઈડ વડે શું કરું? ડિવાઇડેશન કરી દઉં। આ પદને શું કરું? તો 4 ગુણ્યા 10⁻⁴ ડિવાઇડેડ બાય 60, કારણ કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય। મોલ लीटर इनवर्स सेकंड इनवर्स भाग्या 60 बराबर 6.66 गुण्या 10⁻⁶ मोल लीटर इनवर्स सेकंड इनवर्स। जो सरेराश वेग शोधवो ए बहु सरल वस्तु है। हाँ, तमने एक करता वधारे पद आप तो आपणे उदाहरण नंबर 1 जोयुं तो एनी ए मुजब आपणे कोठो दौरवानो थाय। परंतु जो एक ज पद आप तो हमेशा R2 माइनस R1 अपॉन T2 माइनस T1 सूत्र में मूल्य मूकी और बहुत सरलता जवाब मेळवी शकातो होय छे। नेक्स्ट एक्जाम्पल 4.2 प्रक्रिया 2A गिव्स निपज में एनी सांद्रता 10 मिनिट में 0.5 मोल पर लीटर थी घटीने 0.4 मोल पर लीटर थाय छे। तो आ गाळा दरमियान प्रक्रियानो वेग शोधो। जो थियरी एक बहु महत्वनी आपणे आगळ चर्चा करी चूक्या छीए कि भाई दरेक प्रक्रियामां प्रक्रियानो तत्वयोगमितीय पूर्णांक 1 होय ते जरूरी नथी। जो 1 करता वधारे होय तो आपणे पेलुं शीखवाड्युं हतुं 1/n वाळुं पद। तो ए पदनी अंदर एनुं विकलनीय वेग समीकरण बने। तो अहींया वेग बराबर शुं लखी शकाय? तो वेग बराबर प्रक्रियकना संदर्भमां छे એટલે माइनस અને प्रक्रियानो तत्वयोगमितीय पूर्णांक 2 છે એટલે 1/n એટલે 1/2 કૌંસની અંદર C2 - C1 अपॉन T2 माइनस T1 सूत्र में किंमत मूकी दिए, जवाब आई जैसे जरा। तो -1/2 C2 अंतिम सांद्रता के 0.4 प्रारंभिक सांद्रता के 0.5 અને એ માટે સમય કેટલો લાગે? T2 10 અને પેલો 0 પદ છે। તો -1/2 કૌંસની અંદર -0.1 ડિવાઇડેડ બાય 10 बराबर। माइनस माइनस उपरનું પદ શું થઈ જશે? પ્લસ એટલે 0.1 બનશે અને નીચે છેદમાં 20 0.1 ભાગ્યા 20 બરાબર 0.005 મોલ लीटर इनवर्स मिनिट इनवर्स। अथवा तो नाव लखी शकाय 5 गुण्या 10⁻⁴ मोल लीटर इनवर्स मिनिट इनवर्स। આગળનો ક્વેશ્ચન 4.3 પ્રક્રિયા A + B गिव्स નિપજ માટે વેગ નિયમ R બરાબર K કૌંસમાં A ની 1/2 અને B ની 2 ઘાત તરીકે દર્શાવવામાં આવે છે। તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શોધો। તો આપણે આગળ ભણીને આપણે પ્રક્રિયાક્રમ વાસ્તવમાં શું છે? તો પ્રક્રિયાક્રમ વેગ સમીકરણમાં પ્રક્રિયકોની सांद्रताना घातांकनो
સરવાળો છે। તો આના માટે મારે પ્રક્રિયાક્રમ શોધવો હોય તો પ્રક્રિયાક્રમ બરાબર શું લખી શકાય? તો જો બંનેના ઘાતાંકમાં આપેલા છે 1/2 + 2 એના સંદર્ભમાં અડધો અને બીના સંદર્ભમાં 2, અડધો એટલે 0.5 વત્તા 2 બરાબર જવાબ કેટલો આવશે? 2.5। તો આ તમારો જવાબ બનશે। આગળનો ક્વેશ્ચન 4.4 અને આ પ્રકારના ક્વેશ્ચન ખરા ને એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સરળતાથી અથવા તો ગુજકેટની અંદર સરળતાથી પૂછી નાખતા હોય છે અને એકદમ સરળતાથી લખી શકાતા હોય છે। જો શું કહે છે? એક્સનું વાયમાં પરિવર્તન બીજા ક્રમનું અનુસરે છે એટલે પ્રક્રિયાનો વેગ બરાબર કે કૌંસની અંદર પ્રક્રિયકની સાંદ્રતાની કેટલી ઘાત? 2 ઘાત। આવું સમીકરણ બની શકાય। ધારો કે હું આ પદને v1 તરીકે ઓળખું, શરૂઆતનો વેગ છે એટલે એક્સની 2 ઘાત। આવું જો આગળ શું કહે છે? એક્સની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો વેગ બદલાશે તો v2 બરાબર કે કૌંસમાં સાંદ્રતા 3 ગણી કરી એનો વર્ગ માટે v2 બરાબર શું લખી શકાય? કે 3ના વર્ગનું 3 નો 12 કાઢો તો વર્ગ લઈને આવે એટલે 3નો વર્ગ કેટલો થાય? 9 કે કૌંસમાં x નો વર્ગ માટે v2 બરાબર શું બનશે બેટા? 9। આ જો kx1 બરાબર તો શું લખાય? v1 એટલે પ્રક્રિયાનો વેગ 9 ગણો વધી જશે। પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધશે? 9 ગણો। તો y નું નિર્માણ કેવી રીતના હશે? વેગ 9 ગણો વધે તો y ના નિર્માણનો વેગ 9 ગણો વધશે। આ તમારો જવાબ બરાબર। આગળનો ક્વેશ્ચન, એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વ્યય અચળાંક 1.15 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ છે તો આ પ્રક્રિયાના 5 ગ્રામને 3 ગ્રામમાં ઘટતા કેટલો સમય લાગશે? આવજો જરા અહીંયા પ્રક્રિયા કયા ક્રમની છે બેટા? પ્રથમ ક્રમની છે તો આપણે શું કરશું? k બરાબર 2.303/t log r0/rt ઇક્વેશન આપણે બનાવ્યું। પણ અહીંયા શું થાય? r0 એ શરૂઆતની સાંદ્રતા છે અને rt એ t સમયે બાકી રહેલ સાંદ્રતા। આપણે સાંદ્રતા માટે વાત કરીએ છીએ પણ અહીંયા સાંદ્રતા જો લેવી હોય તો મોલ બરાબર શું લખી શકાય બેટા? વજન ભાગ્યા આણ્વીય દર। પણ વાસ્તવમાં અહીંયા છેદમાં આણ્વીય દર લાવવું, અહીંયા છેદમાં આણ્વીય દર લાવવું તો આણ્વીય દર તો ઉડી જવાનું છે। તો બેટર વસ્તુ છે કે હું ડાયરેક્ટ અહીંયા વજન જ મૂકી દઉં। યાદ રાખજો મેં શીખવાડ્યું કે શા માટે હું અહીંયા એમ દાખલ કરતો નથી, કારણ આ આણ્વીય દર છે એ તો પદ વાસ્તવમાં ઉડી જવાનું છે। તો હું ટીને કરતાં કરું તો t બરાબર 2.303/k log r0/rt। ચલો 2.303 એમના એમ રહેશે। કે કેટલો આપ્યો છે પ્રક્રિયામાં? 1.15 × 10⁻³ છે તો -3 હું ઉપર લઈ જાઉં એટલે એ ઉપર 1000 લખી શકાય। log શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 5 અને 3 ગ્રામ ઘટતો ને 3 ગ્રામમાં ઘટતો એટલે આ બાકી રહેલી સાંદ્રતા કેટલી મળશે? 3 મળશે। ચલો એનું સાદરૂપ આપી દઈએ આપણે। 5/3 એનો log જોઈ લઈએ। log મળે છે 0.2218 ગુણ્યા 1000 ગુણ્યા 2.303 ભાગ્યા 1.15 બરાબર જવાબ મળે છે 444.32 અને વેગ અચળાંકનો એકમ સેકન્ડ ઇન્વર્સ છે તો સમયમાન શામાં મળશે? સેકન્ડમાં। એટલે 5 ગ્રામમાંથી 3 ગ્રામ થવા માટે કેટલો સમય લાગે? 444.32 સેકન્ડ લાગશે। દાખલો ખૂબ જ સરળ છે, સમજી અને ગણી શકાય છે। ચલો આગળ વાત કરીએ। રકમ એવી આપી છે ભાઈ SOCl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધો થવા માટે, હવે જો આ શબ્દ બહુ મહત્વનો, અડધો થવા અને સાંદ્રતા અડધી થાય તો આપણે એનો અર્ધાયુષ્ય સમય એટલે રકમમાં મને શું આપ્યું છે? t1/2 આપી દીધો છે। t1/2 બરાબર કેટલો આપ્યો છે? 60 મિનિટ। હવે જો વિઘટનની પ્રક્રિયા કયા ક્રમનું અનુસરે છે? પ્રથમ ક્રમનું। અને મારે વેગ અચળાંક શોધવો છે તો મારા જોડે પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયનું સમીકરણ છે t1/2 બરાબર 0.693/k। k શોધવો છે તો કેને કરતા કરીએ તો k બરાબર 0.693/t1/2 એટલે 0.693
અને એનો અર્ધાયુષ્ય સમય કેટલો છે? માત્ર 60 મિનિટ આપણને આપેલો છે. તો 0.693 ભાગ્યા 60 બરાબર 0.01155. આ શું મળશે? મિનિટ ઇનવર્સ. હવે જો કદાચ મારે સેકન્ડમાં લખવો છે તો ભાગે બીજા 60 કરી લો મિનિટને, એટલે બરાબર જવાબ મળશે 0.0001925 સેકન્ડ ઇનવર્સ. બહુ સરળ દાખલો છે, ઇઝી ગણી શકાય છે. આગળનું એક્ઝામ્પલ 4.8. રકમ એવી આપી છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિનમાંથી 10 કેલ્વિન વધારતો. એટલે જો જરા કેટલીક બાબતો ધ્યાનમાં રાખીએ. T1 બરાબર કેટલો છે? 298 કેલ્વિન. હવે T2 બરાબર શું થાય? તો 298માં 10 ઉમેરો એટલે 308 કેલ્વિન થશે. પ્રક્રિયાનો વેગ બમણો થાય છે તો K1 આપેલું છે આપણે, તો એનો મતલબ શું થાય? તો તાપમાન K2 બરાબર શું, સોરી, વેગ અચળાંક બમણો થાય છે, પરિણામે K2 બરાબર શું થાય? 2K1 થાય. હવે આટલા પદો મને આપેલા છે કે સક્રિયકરણ ઉર્જા શોધો. તો આપણે સમીકરણ ભણીને આવ્યા log K2 ભાગ્યા K1 બરાબર EA/2.303R કૌંસની અંદર 1/T1 માઇનસ 1/T2. ચલો કિંમત મૂકવા પ્રયત્ન કરીએ. log K2 બરાબર શું છે બેટા? 2K1. તો 2K1/K1 EA ની એમના એમ રાખું 2.303. આગળ આપણે જે લેક્ચર અપલોડ કર્યું હતું એ લેક્ચરની અંદર આપણે કીધું હતું, શું કીધું હતું? આરની વેલ્યુ તમારા સક્રિયકરણ ઉર્જા કયા એકમમાં શોધવી છે એના પર ડિપેન્ડેબલ રાખતી હોય છે. અહીંયા હું જૂલમાં શોધું છું તો કેટલો લખું છું? 8.314 1/T1 કેટલો છે? 298/308. સમીકરણમાં K1 ઉડી જશે તો log 2 બરાબર EA/2.303 ગુણ્યા 8.314. અહીંયા શું થશે? 308 માઇનસ 298/308 ગુણ્યા 298. હવે log 2 બરાબર શું થશે? 0.3010. 2 નો log કેટલો થાય? 0.3010. હવે આ બધો પદ ભાગાકારમાં શું? ચલો સાદુરૂપજી આપીએ. અહીંયા EA/2.303 ગુણ્યા 8.314. આ બંનેની બાદબાકી કેટલી થશે? 10 ગુણ્યા 308 ગુણ્યા 298. EA ને કરતા કરું તો EA બરાબર સમીકરણ શું બનશે? 0.3010 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 308 ગુણ્યા 298 ડિવાઇડેડ બાય 10. સાદુરૂપ આપી દઈએ. સોરી 0.3010 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 308 ગુણ્યા 298 ભાગ્યા 10 બરાબર જવાબ મળે છે 52,897.7 જૂલ. બરાબર. હવે અહીંયા એકમમાં જૂલ પર મોલ તો આપણે લખી શકીશું નહીં, કારણ કે આપણને પ્રક્રિયા 1 મોલ માટે છે એવું કશું કીધું નહીં. બરાબર. અને આને ફેરવી દઈએ તો 52.897 કિલો જૂલ પણ લખી શકાય. તો આ તમારા દાખલાનું શું બની જશે? જવાબ બની જશે. જો અહીંયા જરા હું પહેલાંથી કહું છું, મેં અહીંયા મોલ લખ્યો નથી, પ્રતિ મોલ ઇન્વર્સ. શા માટે નહીં લખ્યો એનું કારણ કહી દઉં. પ્રક્રિયા 1 મોલ માટે થાય છે કે 1 કરતો વધારે મોલ માટે થાય છે એ મને સમજાયું નથી. બરાબર. પરિણામે અહીંયા એકમ લખતો નથી. અને જો લખવાનો થાય તો બંનેમાં શું લખી દેવાનું? જૂલ મોલ ઇન્વર્સ, જૂલ પર મોલ અને કિલો જૂલ પર મોલ લખી દેવાનું. આગળનું એક્ઝામ્પલ 4.9. રકમ શું આપીશ? તો રકમ એવી આપીશ, ટ્વાઇસ HI gives H2 + I2. પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા મને આપીશ 209.5 કિલો જૂલ પર મોલ છે. સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તો વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ. જો આ શબ્દ એક બહુ મહત્વનો છે, અણુઓનો અંશ. તો આપણે જે સમીકરણ ભણીને આવ્યા K બરાબર A × E⁻ EA/RT.
પ્રક્રિયાનો વેગ બરાબર કે બરાબર ક્લિયર સમીકરણ કે બરાબર a ઇન્ટુ e રેસ ટુ માઇનસ e અપોન RT. હવે આ જે પદ ખરું ને એ પદને કહેવાય અણુઓનો અંશ તરીકે. તો એને હું ધારી લઉં, ધારો કે x બરાબર શું બનશે e રેસ ટુ માઇનસ e અપોન RT. જો x બરાબર આપણું આ પદ છે અણુઓનો અંશવાળો. હવે મારે e વાળું પદ દૂર કરવું હોય તો શું કરવું પડે? આગળ ઘાતાંક લેવો પડે એટલે અહીંયા log લગાવવું પડે. એટલે log બરાબર માઇનસ log x બરાબર માઇનસ e અપોન RT. e પેલી બાજુ લઈ જાઓ એટલે ચલો સક્રિયકરણ ઉર્જા કેટલી આપી છે? માઇનસ 209.5. પણ જો કિલો જુલમો છે એટલે હું જુલમાં ફેરવું તો 1000 વડે ગુણી દઉં અને આ જુલમો રાખ્યો તો r ની વેલ્યુ હું જુલમો રાખી દઉં 8.314. તાપમાન કેટલું આપેલું છે? સોરી, રકમમાં તાપમાન આપેલું નહીં. એક મિનિટ હો. સોરી બેટા, રકમની અંદર તાપમાન મને 581 આપેલું છે. કેટલું તાપમાન આપ્યું છે? 581 તાપમાન. તો એનું સાદુરૂપ આપવા પ્રયત્ન કરું તો log x માટે log x બરાબર સમીકરણ શું બનશે? તો 209.5 ગુણ્યા 1000 ભાગ્યા 8.314 ભાગ્યા 581. સોરી, કોઈક જગ્યાએ ભૂલ થઈ. એક મિનિટ જરા. 209.5 ગુણ્યા 1000 ભાગ્યા 8.314 ભાગ્યા 581. એક મિનિટ જરા, રકમમાં કોઈક જગ્યાએ મિસ્ટેક છે ક્વેરી હું ચેક કરી લઉં. સોરી બેટા, અહીંયા આપણે એક પદની અંદર ભૂલ કરી છે. એ આ બાજુ જાય એટલે ln બને ને ln લોગમાં જાય ને એટલે આ બાજુ 2.303 આવશે. સોરી હો, અહીંયા શું આવશે? 2.303. અહીંયા મારા ગાણિતીય સ્ટેપની અંદર ભૂલ પડી હતી. બરાબર, જરા સુધાર લેજો. ફરીથી સાદુરૂપ આપું તો 209.5 ગુણ્યા 1000 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 581 બરાબર જવાબ મળે છે -18.83 આ x મળ્યો, સોરી log મળ્યો, log x. મારે x શોધવું હોય તો log પેલી બાજુ એટલે શું થાય? એન્ટી log ઓફ -18.83. હવે જો એન્ટી લોગમાં પોઈન્ટના આગળની રકમ આપણે સીધી કયો ચડાવી દઈએ છીએ 10ની ઘાત ઉપર, તો મારે કોનો લોગ જોવાનો થાય? -18 પ્લસ ઓર માઇનસ માઇનસ રહેશે, માઇનસ એન્ટી લોગ ભાગ્યા 3558. સોરી, 1 મિનિટ. 0.8323 માઇનસ બરાબર જવાબ મળે છે 0.1471 બરાબર 1.471 ગુણ્યા 10⁻19 ઘાત. આ તમારું શું બનશે? આટલી ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બની જશે. મારે અહીંયા ગાણિતીય સ્ટેપની અંદર ભૂલ થઈ હતી સાદુરૂપ આપવા માટે. જરા ફરીથી સાદુરૂપ આપી દઉં એટલે શું થાય? જો આ પદનું સાદુરૂપ કઈ રીતના આપ્યું છે તો x બરાબર e⁻ હવે e પર પદ દૂર કરો તો આ બાજુ ln લાગી જાય એટલે ln x બરાબર -e/RT. ln ને લોગમાં ફેરવું તો શું કરવું પડે? આગળ 2.303 એ ગુણવું પડે એટલે 2.303 log x બરાબર -e/RT. અને હું log x ને કરતા કરું તો log x બરાબર -e/2.303 RT. આવો જવાબ થાય. અહીંયા ભૂલ થઈ હતી, જરા એકવાર સુધારી લેજો. તો આટલા તમને લખાણ સંબંધિત જે પ્રશ્નો આપેલા છે એ બધા જ દાખલા આપણે ગણી લીધા છે.